હવે વાત કરીશું જર્જરિત શિક્ષણ ઊંઘતું તંત્ર વિશે। બોટાદના ગઢડા તાલુકાની શાળાની દયનીય સ્થિતિ આપને બતાવી છે। ચભાડિયા ગામની પ્રાથમિક શાળામાં ઓરડાની અછત વર્તાઈ રહી છે અને જર્જરિત રૂમમાં વરસાદી પાણી ટપકે છે। શાળામાં ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે। એક જ ક્લાસમાં કુલ 90 જેટલા વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે। પ્રાથમિક શાળામાં કુલ 170 વિદ્યાર્થીઓને 7 શિક્ષક। નવા ઓરડા બનાવવા માટે વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે અને જો નવા ઓરડા નહીં બને તો શાળાને તાળાબંધી કરવા માટે ગ્રામજનો દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ગજેન્દ્ર ખાચર આપણી સાથે છે। ગજેન્દ્ર, ગઢડાની આ શાળાની દયનીય હાલત છે। જી ચોક્કસ રીતે વાત કરવામાં આવે તો ગઢડા તાલુકાના ચભાડિયા ગામની પ્રાથમિક શાળા કે જે વિદ્યાર્થીઓની દયનીય પરિસ્થિતિ જે જોવા મળી રહી છે, ત્યારે ઓરડાની અછતના કારણે વિદ્યાર્થીઓને ખૂબ જ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। ત્યારે બાલ વાટિકા ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓને એક જ રૂમમાં અભ્યાસ કરવાનો વારો આવે છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો પ્રાથમિક શાળામાં કુલ 170 વિદ્યાર્થીઓ અને 7 શિક્ષકો છે। ત્યારે શાળાની જો રિપેરિંગ કરવામાં નહીં આવે અથવા કોઈ નવી સ્કૂલ બનાવવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા આગામી દિવસોમાં શાળાને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। જી ગજેન્દ્ર, આભાર આપનો તમામ વિગતો બદલ।